આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાને લઈ આમ આદમી પાર્ટી સમગ્ર જિલ્લામાં ગામે ગામે જનસભાઓ યોજી રહી છે। જાલોદ વિધાનસભામાં 2022ની ધારાસભ્ય ચૂંટણીમાં ઉત્તમ પ્રદર્શન કરી સારા મતો મેળવી અન્ય પક્ષોની ડિપોઝિટ ડૂબાડનાર અને ગ્રામ્ય સ્તરે પાર્ટીને મજબૂત કરનાર શ્રી અનિલભાઈ ગરાસિયા ફરી એક વખત મેદાનમાં ઉતર્યા છે। તેઓ તાલુકા તથા જિલ્લા સભ્યોની સીટો મજબૂતાઈથી જીતવામાં આવે અને પાર્ટીની શક્તિ વધે તે માટે સતત જુદા જુદા ગામોમાં મિટિંગો કરી કાર્યકરોને સક્રિય કરી રહ્યા છે। આજે સિમલિયા જિલ્લા સીટના પીપળિયા, ખરવાની, કોણી અને વાંકુલ સહિતના ગામોમાં મિટિંગો યોજાઈ હતી, જેમાં પાર્ટીની વિચારધારા રજૂ કરવામાં આવી તેમજ અનેક લોકોએ ખેસ ધારણ કરી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। કાર્યક્રમોમાં પાર્ટીના કાર્યકરો, આગેવાનો તથા સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર સંજય ડામોર, જાલોદ। સાથે આપણી કેટલીક છોકરીઓ બહાર ગામ બીજી જગ્યાએ લગ્ન કરેલા હોય અન્ય ગામોની અંદર કે એમના જમાઈ નહીં, પણ એ છોકરીઓને પણ આપણે કહ્યું કે બેટા આ વખતે ઝાડો ચડવાનું કહેશો ને બધા એક એક વ્યક્તિએ જવાબદારી લેવાની છે। આ જવાબદારી બધા નિભાવવાની છે। આવનાર સમય તાલુકા જિલ્લાની ચૂંટણીના અંદર આપણે અહીંયાથી બહુમતથી આપણે ઝાડુ ચલાવીને આપણા તાલુકાના સભ્ય જિલ્લા સીટના તમામને આપણે બહુમતથી આપણે જીતાડવાનું આપણે કામ કરવાનું છે। ભ્રષ્ટ ભાજપની સરકારને આપણે તાલુકા જિલ્લાથી પાયા મજબૂત કરીશું ત્યારે આવનાર સમય વિધાનસભા આપણે મજબૂત કરવાના છે। ગઈ 2022ની અંદર अपना गाँव आशीर्वाद में आप सौए बूथो आम आदमी पार्टी ना जीताड्या था त्यारे हूँ अनिलभाई गरासिया जाते धारासभ्यની ચૂંટણી ત્યારે હું લડતો હતો। મને ખબર છે આપ સૌના આશીર્વાદ આ ગામથી મળેલા છે, પણ ક્યાંક ને ક્યાંક કચરો રહી ગયો તો ને એ કચરો હવે સાફ કરવાનો છે।